નમસ્તે. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે 50 જે MCQ પ્રકારના મિત્રો જે પ્રશ્નો છે જેની આપણે સિરીઝ ચાલુ કરી છે, તો એ સિરીઝની અંદર મિત્રો આપણે આ વિડીયો નંબર 7મા નંબરનો છે કે જેની અંદર તમને મળશે જનરલ નોલેજ, કરંટ અફેર્સ, ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, એટલે કે ગુજરાતની કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય મિત્રો તો એના માટે ખાસ તમને એવું ઉપયોગી થઈ પડે એવા દાખલા તરીકે ફોરેસ્ટ, તલાટી, જુનિયર ક્લાર્ક, ASI, PSI, કોન્સ્ટેબલ. મિત્રો કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એના માટે તમને ઉપયોગ થઈ પડે એવા મિત્રો 50 જે મિત્રો MCQ પ્રકારના જે પ્રશ્નો છે એની સિરીઝ છે, એની અંદર આજે આપણે વિડીયો નંબર 7મા નંબરનો જે વિડીયો છે તો વિડીયો પૂરેપૂરો જોજો. જો તમને વિડીયો ગમે તો લાઇક, કોમેન્ટ, તમારા મિત્રોને શેર અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો શરૂઆત કરીએ આપણે ઓનલી ફોર સ્ટડી ચેનલની અંદર વિડીયો નંબર 7. જો મિત્રો પ્રશ્ન 1 છે તમારી સમક્ષ, જો શું છે કે વર્ષ 2023 માટે કેમેસ્ટ્રીનો નોબેલ પ્રાઇઝ જીતનાર વૈજ્ઞાનિકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? જો મિત્રો પહેલો પ્રશ્ન આપ્યો છે કે નથી સમાવેશ થતો નથી મિત્રો, એવો પ્રશ્ન પૂછ્યો છે. તો કોનો સમાવેશ થતો નથી? તો મિત્રો પી અરે અગોસ્ટિનો, એટલે કે ઓપ્શન અ જવાબ આવશે. પી અરે અગોસ્ટિનો સમાવેશ થતો નથી એટલે જવાબ આપણો ઓપ્શન નંબર અ આવશે. એટલે કે મોંગી બવેન્ડી, લુઇસ બ્રુસ અને અલેક્ઝેઈ એકીમોવનો સમાવેશ થાય છે, પરંતુ આપણો જવાબ શું આવશે? ઓપ્શન પી અરે અગોસ્ટિની. શા માટે સમાવેશ થતો નથી? એટલા માટે. જોઈએ પ્રશ્ન નંબર બીજો શું છે કે શાળામાં બાળકોની આત્મહત્યા રોકવાના ઉપાયના ભાગરૂપે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી માર્ગદર્શિકાનું નામ શું છે? તો મિત્રો શું નામ છે? ઓપ્શન ક છે UMMET, એટલે કે યુમેઇડ. એટલે ઓપ્શન ક જવાબ આવશે. જોઈએ પ્રશ્ન નંબર ત્રીજો છે. પ્રશ્ન ત્રીજો છે કે એશિયન ગેમ્સ 2023માં સુવર્ણ પદક જીતનાર તીરંદાજીની સંયુક્ત ટીમમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? મિત્રો જો ફરતી આવે છે નથી એવો પ્રશ્ન પૂછ્યો છે, તો મિત્રો કોનો સમાવેશ થતો નથી? તો જવાબ આવશે ઓપ્શન બ, તુષાર શેલકેનો સમાવેશ થતો નથી. આપણો જવાબ શું આવશે? ઓપ્શન બ, તુષાર શેલકેનો સમાવેશ થતો નથી. તો કોનો થાય છે એ પણ જોઈ લઈએ મિત્રો. તો કે અભિષેક વર્મા, ઓજસ દેવતાલે, પ્રથમેશ જવરકર એનો સમાવેશ થાય છે પરંતુ થતો નથી. તો તુષાર શેલકેનો આપણો જવાબ બનશે ઓપ્શન બ, તુષાર શેલકે. જોઈએ પ્રશ્ન આગળ કયો છે પ્રશ્ન? તો કે એશિયન ગેમ્સ 2023માં મેન્સ 3000 મીટર સ્ટીપલ ચેઝમાં કયા ખેલાડીએ સુવર્ણ પદક હાંસલ કર્યો હતો? તો મિત્રો ઓપ્શન 4 જવાબ આવશે. તો કયો જવાબ આવશે? જવાબ આવશે ઓપ્શન ક, અવિનાશ સાબલે. કોને? અવિનાશ સાબલે સુવર્ણ પદક હાંસલ કર્યો હતો. ઓપ્શન ક જવાબ આવશે. જોઈએ 5મા નંબરનો પ્રશ્ન શું કહે છે કે એશિયન ગેમ્સ 2023માં કઈ મહિલા દોડવીરે 5000 મીટર, કેટલી? 5000 મીટર દોડ માટે સુવર્ણ પદક હાંસલ કર્યો છે? મિત્રો કોણે હાંસલ કર્યો છે? જવાબ આવશે ઓપ્શન ડ જવાબ, પારુલ ચૌધરીએ. મિત્રો કોણે કર્યો છે? પારુલ ચૌધરી. ઓપ્શન ડ જવાબ. જોઈએ પ્રશ્ન આગળનો શું છે પ્રશ્ન? તો કે વિશ્વ શિક્ષક દિવસ કયો? વિશ્વ શિક્ષક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે મિત્રો? જવાબ આવશે ઓપ્શન બ, 5મી ઓક્ટોબરના રોજ વિશ્વ શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે. ઓપ્શન બ જવાબ બનશે. પ્રશ્ન જોઈએ 7મા નંબરનો આગળ શું છે પ્રશ્ન? તો કે ઓડિટ બ્યુરો ઓફ સર્ક્યુલેશનના ચેરમેન કોણ છે? તો મિત્રો કોણ ચેરમેન છે? જવાબ આવશે ઓપ્શન અ, શ્રીનિવાસ સ્વામી. કોણ છે? શ્રીનિવાસ સ્વામી એ ઓડિટ બ્યુરો ઓફ સર્ક્યુલેશનના ચેરમેન છે. જે પ્રશ્ન નંબર આગળનો નંબર શું છે પ્રશ્ન જોઈએ આપણે. પ્રશ્ન છે કે વર્ષ 2023 માટે નોબેલ શાંતિ પુરસ્કાર માટે કોની પસંદગી કરવામાં આવી છે? તો 8મો જવાબ શું બનશે? ઓપ્શન બ, નરગીસ મોહમ્મદી. કોની મિત્રો? નરગીસ મોહમ્મદીની પસંદગી કરવામાં આવી છે, એટલે કે ઓપ્શન બ જવાબ બનશે. પ્રશ્ન જોઈએ આપણે આગળનો શું છે પ્રશ્ન તમારી સમક્ષ છે કે વર્ષ 2023 માટે કોને દાદા સાહેબ ફાળકે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવશે? તો મિત્રો 9મો જવાબ શું બનશે? ઓપ્શન ક, વહીદા રહેમાન. શું જવાબ હશે મિત્રો? ઓપ્શન ક જવાબ, વહીદા રહેમાન. પ્રશ્ન નંબર 10મા નંબરનો જોઈએ આપણે શું છે પ્રશ્ન 10મા નંબરનો? તો કે ભારત અને બાંગ્લાદેશ આર્મીની સંયુક્ત યુદ્ધ કવાયતને શું નામ આપવામાં આવ્યું છે? 10મો જવાબ છે ઓપ્શન ડ જવાબ, એટલે કે
સંપ્રીતિ શું આવશે? સંપ્રીતિ. ઓપ્શન ડ જવાબ સંપ્રીતિ. ઓપ્શન ડ જવાબ. જોઈએ પ્રશ્ન નંબર 11 નંબરનો. શું છે પ્રશ્ન? પ્રશ્ન 11 તમારા સમક્ષ જોશું પ્રશ્ન કે 7 ઓક્ટોબર 2023ના રોજ ઉજવવામાં આવેલા વિશ્વ કપાસ દિવસ, મિત્રો કયો? વિશ્વ કપાસ દિવસની થીમ શું હતી? તો મિત્રો શું થીમ હતી? તો જવાબ શું હશે? 11મો જવાબ મિત્રો જવાબ છે ઓપ્શન ડ જવાબ, એટલે કે મેકિંગ કોટન ફેર એન્ડ સબસ્ટિટ્યુશન. તો મિત્રો એમાં જવાબ શું આવશે? તો એમાં જવાબ આવશે ઓપ્શન ડ, મેકિંગ કોટન ફેર એન્ડ સસ્ટેનેબલ. શું આવશે? સસ્ટેનેબલ ફોર, એટલે કે ઓપ્શન ડ જવાબ બનશે. જે પ્રશ્ન નંબર 12મા નંબરનો, એટલે કે આગળનો પ્રશ્ન શું છે? પ્રશ્ન આગળનો તમારી સમક્ષ 12મા નંબર. જો પ્રશ્ન શું છે કે કેનેડા ઇન્ડિયા કયો મિત્રો? કેનેડા ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા ગ્લોબલ ઇન્ડિયન એવોર્ડ 2023 મેળવનાર સૌપ્રથમ મહિલા કોણ છે? તો 12મો જવાબ શું છે? ઓપ્શન ક જવાબ, એટલે સુધા મૂર્તિ. કોણ હશે મિત્રો? સુધા મૂર્તિ. શું નામ છે? સુધા મૂર્તિ. પ્રશ્ન મિત્રો જોઈએ 13મા નંબરનો. નીચેનામાંથી શું છે પ્રશ્ન કે નીચેનામાંથી કોને ગણિતમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ 2023નો શસ્ત્ર, મિત્રો કયો? શસ્ત્ર રામાનુજન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે? તો 13મો જવાબ છે મિત્રો ઓપ્શન અ જવાબ, રૂઈ યોંગ જોંગ. શું નામ આવશે? રૂઈ ક્લિસ્કિયોંગ જોંગ, એટલે ઓપ્શન અ જવાબ બનશે રૂઈ ક્લિસ્કિયોંગ જોંગ. રૂઈ યોંગ જોંગ, એટલે ઓપ્શન અ જવાબ બનશે. જે પ્રશ્ન નંબર 14મા નંબર. શું છે પ્રશ્ન 14મો નંબર? તો કે નીચેનામાંથી કયો દેશ 14મી ઓક્ટોબર 2023ના રોજ ભારતની બહાર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની સૌથી મોટી પ્રતિમાનું અનાવરણ કરશે મિત્રો? તો મિત્રો જવાબ શું આવશે 14મામાં? ઓપ્શન અ જવાબ આવશે મિત્રો. શું નામ આવશે? અ, એટલે કે ઓપ્શન અમાં આવશે મેરીલેન્ડ. શું આવશે? ઓપ્શન અ જવાબ મેરીલેન્ડ દેશ. પ્રશ્ન 15મો જોઈએ મિત્રો. શું છે પ્રશ્ન 15મો? તો કે તાજેતરમાં નીચેનામાંથી કોને આરબીઆઈના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો 15મો જવાબ આવશે ઓપ્શન બ, મુનીશ કપૂર. ઓપ્શન બ જવાબ શું આવશે? મુનીશ કપૂર. પ્રશ્ન જોઈએ મિત્રો 16મા નંબરનો. ઓનલી ફર્સ્ટ ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. જે 16મો પ્રશ્ન શું છે? 16મો પ્રશ્ન તો છે કે સપ્ટેમ્બર 2023માં સ્વચ્છ ભારત મિશન, કયું? સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ હેઠળ ભારતના કેટલા ટકા ગામોએ ખુલ્લામાં શૌચ મુક્ત પ્લસનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે? તો શું મજા આવશે મિત્રો? ઓપ્શન બ, 75% ગામડાઓએ. ઓપ્શન બ જવાબ 75%. પ્રશ્ન 17મો જોઈએ મિત્રો આપણે. શું છે પ્રશ્ન 17મો? જોઈએ કે પેસિફિક એશિયા, કયું? પેસિફિક એશિયા ટ્રાવેલ એસોસિએશન, એટલે કે પાટા દ્વારા 46મો ટ્રાવેલ માર્ટ 2023 કયા શહેરમાં યોજાયો હતો? તો 17મો જવાબ મિત્રો આવશે ઓપ્શન ક, દિલ્હીની અંદર. ક્યાં આગળ? દિલ્હી. જે પ્રશ્ન આગળ મિત્રો. શું છે પ્રશ્ન આગળનો? તો હવે મિત્રો આપણે જે એક વાક્યમાં મિત્રો ઓપ્શન છે એના પ્રશ્ન જોઈએ આપણે. શું છે પ્રશ્ન? તો તમારી સમક્ષ મૂકીએ. જો શું છે પ્રશ્ન? પ્રશ્ન છે મિત્રો અહીંયા તો જોઈએ કે સજીવો અને પર્યાવરણ વચ્ચેનો સંબંધ ધરાવતા શાસ્ત્રને શું કહેવાય મિત્રો? જો તમને મિત્રો આનો જવાબ આવડતો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં આન્સર આપી શકો છો. શું કે સજીવો અને પર્યાવરણ વચ્ચેનો સંબંધ ધરાવતા શાસ્ત્રને મિત્રો શું કહેવામાં આવે? તો એને શું કહેવાય મિત્રો? તો એને મિત્રો કહેવાય ઇકોલોજી. શું કહેવાય? ઇકોલોજી. શું કહેવાય? ઇકોલોજી. બરોબર છે. જોઈએ પ્રશ્ન બીજો કે 1857ના વિપ્લવ વખતે ગુજરાતમાં કોનું શાસન હતું? મિત્રો કોનું શાસન હતું? શાસન હતું ઓપ્શન ખંડેરાવ. મિત્રો કોણ શાસન હતું? ખંડેરાવ. કોણ શાસન હતું મિત્રો? તો જવાબ આવશે ખંડેરાવ. ખંડેરાવ. પ્રશ્ન ત્રીજો જોઈએ મિત્રો કે રાજ્ય સરકાર દ્વારા કયા સ્થળે શહીદ વનનું નિર્માણ કરવામાં આવ્યું છે? તો મિત્રો કયા આવશે? તો જવાબ આવશે ભૂચર મોરી. મિત્રો ક્યાં આગળ? ઓપ્શન ત્રીજો પ્રશ્ન જવાબ આવશે ભૂચર મોરી. શું જવાબ આવશે? ભૂચર મોરી. ભૂચર મોરી. જોઈએ પ્રશ્ન આગળ. પ્રશ્ન શું છે? નંબર 4 છે કે વલસાડનું પ્રાચીન નામ શું છે? તો મિત્રો શું આવશે? વલ્લરખંડ. શું નામ આવશે? વલ્લરખંડ. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે મહાકવિ કાલિદાસે કોની
કાલિદાસે કોને પૃથ્વીનો માનદંડ કયો છે મિત્રો? કોને કયો છે? તો મિત્રો એમને કહે છે હિમાલયને. કોને કહે છે? હિમાલયને. કોને કહે છે? હિમાલયને. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે બનાસકાંઠા જિલ્લામાં અંબાજી શક્તિપીઠ અરવલ્લીની કઈ પર્વત હારમાળામાં આવેલું છે? તો મિત્રો શેમાં? તો જવાબ આવશે આરાસુર. શું આવશે? આરાસુર. બરોબર છે, આરાસુર. જોઈએ પ્રશ્ન આગળ કે સિદ્ધરાજ જયસિંહ છે તો સિદ્ધરાજ જયસિંહ પછી ગુજરાતની ગાદી પર કોણ બેઠું હતું મિત્રો? તો સાતમો જવાબ શું આવશે મિત્રો? કુમારપાળ. શું નામ આવશે? કુમારપાળ. જોઈએ પ્રશ્ન આગળ કે મૈત્રી એ ભારતના કયા દેશ સાથે યુદ્ધ અભ્યાસનું નામ છે? જવાબ આવશે મિત્રો થાઈલેન્ડ. શું જવાબ આવશે? થાઈલેન્ડ. જોઈએ પ્રશ્ન આગળ કે સુરેન્દ્રનગર. શું છે પ્રશ્ન? સુરેન્દ્રનગર અને તેની આસપાસના પ્રદેશને કયા નામે ઓળખવામાં આવે છે? કયા? સુરેન્દ્રનગર અને તેના આસપાસના પ્રદેશ કેમ એને ઓળખવામાં આવે છે? ઝાલાવાડ. શું નામ મિત્રો? ઝાલાવાડ. જે પ્રશ્ન આગળ કે ધોળકાના મલાવ તળાવના બાંધકામ સમયે ન્યાયપ્રિયતા દાખવનાર રાજમાતા કોણ હતા? તો 10મો જવાબ છે મિત્રો મિનળ દેવી. કોણ હતા મિત્રો? મિનળ દેવી. જોઈએ પ્રશ્ન આગળ શું છે કે સુવર્ણ ક્રાંતિ કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? તો 11મો જવાબ બનશે બાગાયત. શું નામ આવશે? બાગાયત. શું નામ આવશે? બાગાયત. જોઈએ પ્રશ્ન આગળ કે વાસ્કોડી ગામા મિત્રો કયો આવશે? વાસ્કોડી ગામા ભારતના જે કાલિકટ બંદર પરથી ઉતર્યો હતો તે હાલ કયા નામે ઓળખાય છે? તો 12મો જવાબ મિત્રો આવશે કોઝીકોડ. શું નામ આવશે? કોઝીકોડ. કોઝીકોડ. જોઈએ પ્રશ્ન આગળ કે કયું શહેર કોલ કેપિટલ ઓફ ઇન્ડિયા તરીકે જાણીતું છે? તો 13મો જવાબ આવશે મિત્રો ધનબાદ. શું નામ આવશે? ધનબાદ. જોઈએ પ્રશ્ન આગળ કે વિશ્વનું સૌપ્રથમ શાકાહારી શહેર કયું છે? તો 14મો જવાબ આવશે મિત્રો પાલીતાણા. શું આવશે? પાલીતાણા. જોઈએ પ્રશ્ન આગળ કે ગોવિંદ ગુરુ કઈ મિત્રો? ગોવિંદ ગુરુ સ્મૃતિવન કયા સ્થળે આવેલું છે? 15 મિત્રો આવશે માનગઢ. ક્યાં છે? માનગઢ. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે ગુજરાતમાં કયા સ્થળે દર 18 વર્ષે મેળો ભરાય છે? તો 16મો જવાબ મિત્રો આવશે ભાડભૂત. કઈ મિત્રો આવશે? ભાડભૂત. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે પોતાના જીવનકાળમાં એક પણ યુદ્ધ ન હારનાર પેશવા કોણ હતા? મિત્રો આવશે બાજીરાવ. કોણ હતા મિત્રો? 17મો જવાબ શું આવશે? બાજીરાવ પેશવા હતા એ. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે વિદ્યુત ભાર માપવાનો એકમ કયો છે? મિત્રો કયો છે? તો એ છે કુલંબ. શું આવશે? કુલંબ. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે તિબેટના ધાર્મિક અને રાજકીય ગુરુને શું કહે છે? તો 19મા આવશે મિત્રો દલાઈ લામા. શું કહેવાય? દલાઈ લામા. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે વિશ્વનું બીજા નંબરનું સૌથી ઊંચું શિખર કેટુ કઈ પર્વતમાળામાં આવેલું છે? વિષ્ણુ જવાબ આવશે મિત્રો વિશ્વમાં શું આવશે? વિશ્વમાં તો કારાકોરમ. શું આવશે? કારાકોરમ. જોઈએ પ્રશ્ન આગળ કે પૂર્ણિમાબેન પકવાસા કોણ મિત્રો? કયું શહેર વ્હાઇટ સિટી ઓફ ઇન્ડિયા તરીકે જાણીતું છે મિત્રો? મિત્રો કયું આવશે? ઉદયપુર. શું આવશે? ઉદયપુર. જોઈએ પ્રશ્ન આગળ કે પૂર્ણિમાબેન પકવાસા દ્વારા શરૂ કરવામાં આવેલ ઋતુંબરા વિદ્યાલય ક્યાં આવેલું છે? તો મિત્રો કઈ આવશે? જવાબ આવશે સાપુતારા. શું આવશે? સાપુતારા. તો મિત્રો આ રીતે આપણે આ વિડીયો અહીં આપણે સંપૂર્ણપણે પૂરું કરીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. તો વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા દરેક મિત્રો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું અને ફરી મળીશું આવા નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.